હે સાયકલ મારી લાખોમાં એક એમાં લાગે નહીં બ્રેક કોઈ સામે આવે તો મને લાગે છે બે. હે અત્યારમાં આવી ગયા. કાઈ વસ્તુ બાકીમાં ન માગે ને તો હારું. ઉસીના પૈસા લેવા ન આવ્યો હોય ને તો હારું. હા દુકાન ખુલ્લી જ છે ને? હા દુકાને બેઠો. એ તો 250 ગ્રામ ગાંઠિયા આપો. બકુલભાઈ ગાંઠિયા નથી. હવે ગાંઠિયા છે તો ખરા. ઈ ગાંઠિયા મારે ખાવા રાખ્યા. હે તો એક કામ કરો, બિસ્કુટ નું એક પેકેટ આપી દો. બિસ્કુટ તમને દેવા એવા નથી. બિસ્કુટ બધા બગડી ગયેલા છે. એ તો 2 હાબુ આપી દો. એ હાબુ વેચાઈ ગયેલા છે. મેં હાબુના પૈસા લઈ લીધેલા છે. હમણાં ઈ ભાઈ હાબુ લેવા આવશે તે. તો એક કામ કરો, 100 રૂપિયા ઉછીના આપો, હું ગામમાંથી વસ્તુ લઈ આવું. પણ પૈસા ન હોય તો ગામમાં દુકાને જઈને બાકી રખાવી દેજો. એમાં થોડું બીવાનું હોય. હા ઈ હાસુ. હારું થયું પાછા વહી ગયા. અત્યારમાં ખોટ તો ન આવી. આજ તો આખો દિવસ આ વાડીએ રહેવું છે. મારા માણસને કીધું તું ભાત દઈ જાજે, પણ હજી ભાત લઈને આવ્યો નહીં. મને બહુ ભૂખ લાગી. હે ઈ આ ભાઈઓ લ્યો ભલા દાદા ભાત. હારું તું ભાત લઈને આવ્યો, મને બહુ ભૂખ લાગી હતી. આ તો ખાઈ લ્યો. તું ખાઈને આવ્યો કે તારે ખાવાનું બાકી છે? એ હું તો શાક રોટલો ને છાશ ખાઈને આવ્યો. હારું લે લ્યો તમે ખાઈ લ્યો. હે આ હું છે? એ ભાત. કેમ એકલા ભાત લાવ્યો? તમે તો ભાત લાવવાનું કીધું તું. ઓય બાપા, અલ્યા રોટલા શાક ને છાશ લાવવાનું હતું. એવું તમે નહોતું કીધું. રોટલા શાક ને છાશ લાવજે. તમે ખાલી એમ કીધું તું મને ઓલી વાડીએ ભાત દઈ જાજે. અલ્યા વાડીએ ખાવાનું દેવા જાવી ને એને ભાત કહેવાય. તો પણ તમારે એમ કહેવાય ને મને ટિફિન દઈ જાજે. પણ અલ્યા અમારા વખતમાં વાડીએ ખાવાનું દેવા જાવી ને એને ભાત કહેતા. તો પણ તમારા વખતમાં જે કહેતા ને એ મને બધું શીખવાડી દેજો, એટલે મને ખબર તો પડે. હવે અમારા વખતમાં તો એવું કાઈ બોલતા નથી તો મને કેમ ખબર પડે? લ્યો બોલો કેવો માણસ છે. ભાત લઈને આવવાનું કીધું તો એકલા સુખા લઈને આવ્યો. તમે હરકું કયો ને પછી મને ખીજાવ. હવે મારે એકલા ભાત કેમ ખાવા? તો પણ તમારા ભાત આર્યા હું ખાવું કયો? હું હમણાં ઓલી વાડીએ જઈને બનાવી આવું. તું ક્યારે હવે ઓલી વાડીએ જાઈસ? મારી હાટું ખાવાનું બનાવીશ અને અહીંયા આવીશ ત્યાં તો હાંજ પડી જાહે. તો પણ હાલો ને આપણે ઓલી વાડીએ તો વ્યા જાવી. એ હારું હાલ ભાત લઈ લે. હે ભલા દાદા શેનું ઝાડ છે? હોપારીનું ઝાડ છે. હવે હોપારીનું ઝાડ ક્યાં છે? ઉમરાનું ઝાડ છે. ઓય બાપા, તને ખબર છે તો મને હું કામ પૂછે? આ તો મેં કીધું તમારા વખતમાં ઉમરાના ઝાડને કાક અલગ કહેતા હોય તો મને ખબર પડે ને. એ અમે ઉમરો કહેતા. તો મકાન હોય એના દરવાજામાં ઉમરો હોય ને. હા એને ઉમરો કહેવાય અને આને ઉમરાનું ઝાડ કહેવાય. ઠીક. હે ભલા વાડીમાં હું વાવેલું છે? શેરડી છે. હવે શેરડી ક્યાં છે? જુવાર છે. ઓય બાપા, ખબર છે તો મને હું કામ પૂછે? પણ મને એમ કે તમારા વખતમાં જુવાર ને બીજું કાક કહેતા હોય તો મને ખબર પડે ને. એ અમે ઝાડ કહેતા. ઠીક. અને હે ભલા દાદા આ વાડી કોની છે? એ વાતું નથી કરવી, જલ્દી હાલ મને ભૂખ લાગી. તો પણ હું ભાત લાવ્યો જ છું ને, ખાઈ લ્યો ને. સાનો મનો હાલવા બને નકર આપણે ઠીબી નાખી. એ હારું. બોલો ભલા દાદા હું ખાવું છે? શાક બનાવું કે દાળ બનાવું? એ જે જલ્દી બને ને ઈ બનાય જા, બહુ ભૂખ લાગી. જલ્દી તો સા બને, પણ લા સાને સોખા તો કેમ ખાવા? તો પણ દાળ બનાવીશ તો વાર તો લાગશે. એ તો કઢી બનાય જા, સા બને ને એટલી વારમાં તો કઢી બની જાય. પણ સાસ નથી, સાસ તો હું ખાઈ ગયો. હે ઓય બાપા, કેવો માણસ છે, સાસે ખાઈ ગયો. હાલો તાજુ ગાંઠિયાનું શાક આવી ગયું. દાદા બકુલભાઈ કાક વેસવા આવ્યા. હે બકુડા હું વેસે? એ તાજુ ગાંઠિયાનું શાક. હે લ્યો બોલો બકુલભાઈ, તમને ખબર પડી જાય ભોળા દાદાને ભૂખ લાગેલી છે ઈ. કેમ? તો હું એને ભૂખ લાગી અને તમે કાજુ ગાંઠિયાનું શાક વેસવા આવ્યા. એના ભાગ્યમાં હશે ને તાજુ ગાંઠિયાનું શાક ખાવાનું. હે બકુડા કાજુ ગાંઠિયાનું શાક કેમ આપ્યું? એ 200 રૂપિયાનો વાટકો. તો લે 200 રૂપિયા એક વાટકો આપી દે. એ હારું. લ્યો બોલો બકુલભાઈ, તમે તો હારા ધંધા ગોતી લ્યો હો. ધંધો તો એલા કરવો જ પડે ને. મારું નક્કી ન હોય. હીરામાં તેજી હોય તો હીરા ગામમાં બેસી જાવું. ગામમાં મકાન બનતા હોય તો બેલદારીમાં વયો જાવ. અને કોક છૂટક 500 રૂપિયા દાડી આપે તો દાડીએ વયો જાવ.
અને કાંઈ ધંધા ન હોય તો જે આવી રીતે છૂટક વસ્તુ વેચવા નીકળી જાવ. આપણે તો હું મૂળ 500 આવવા જોવે. આ ઈ હાસુ. તો ભલે દાદા નિરાજથી ખાજો. હમણાં હું વળતા નીકળું ને એટલે વાટકો લેતો જઈશ. એ વાંધો નહીં. જાઓ ભણા દાદા હવે ખાઈ લ્યો. એ હારું. ખાઈ લેશે ને પછી વડકા નહીં કરે, નકર મને ખીજાણાટ કરે. હે મમરો કેમ આ બાજુ આવે? કોને ખબર. ઈ ક્યાં કાકા ને જમરૂ કાકા બેઠા છે ને? હા બેઠા. શું કામ છે? એ દુકાનનું નામું લેવા આવ્યો. ગયા મહિનાનું 840 રૂપિયા આપો. કેમ આટલું બધું નામું? લે તમે વસ્તુ લઈ ગયા હોય તો નામું તો હોય જ તે ને. લાય તો કાગળ. હે સિમેન્ટ. સિમેન્ટ તમે ક્યારે લઈ ગયા? તમે હરખું વાંચો. સિમેન્ટ નથી લખ્યું, પીપરમેન્ટ લખ્યું. ઠીક. બુસ્કોટ. અરે તારે હું કાપડની દુકાન છે તે બુસ્કોટ લખ્યું? બુસ્કોટ નથી લખ્યું, બિસ્કિટ લખ્યું. ઠીક. પણ આપણે કે બિસ્કિટ ખાવી? હા એ હાસુ. તો બિસ્કિટના પૈસા હું કામ લખ્યા? તમે બિસ્કિટ લીધા હોય તો જ તમે બિસ્કિટના પૈસા લખ્યા હોય ને. પણ અમે 2 મહિનાથી તેલ મરચા સિવાય બીજું કઈ ખાધું જ નથી. તો હું કઈ ખોટા નામા થોડા વધારું? હવે ખોટું હું બોલે? 840 રૂપિયા આપો આલો ને કે ઢીબી નાખી જમણા. તો હું હમણાં ઢીબે. હાલ તો હું આપણે ઢીબી નાખવી. ભાઈ તો ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા. હાલો. ઉભા તો હાલ તો જમજો. મેં સાસ ને રોટલો ને શાક ને એવું ખાઈ ન લીધું હોત તો સારું હતું. કાજુ ગાંઠિયાનું શાક તો ખવાત. બકુડો આપણને છેતરી ગયો. કેમ? કાજુ ગાંઠિયાનું શાક ક્યાં હતું? એકલા ગાંઠિયાનું શાક હતું. હે તો બકુલભાઈ આપણને છેતરી ગયા. ઈ આમ આવ્યો. લાવો ખાઈ લીધું હોય તો વાટકો. એ પેલા 200 રૂપિયા લાય. કેમ? કાજુ ગાંઠિયાનું શાક ક્યાં હતું? મેં ક્યાં કીધું કાજુ ગાંઠિયાનું શાક હતું? તો તમે તો બોલતા હતા કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું. એલા કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું એમ નહોતો કેતો. કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું એમ કેતો તો. યો બોલો, અમે તો કાજુ ગાંઠિયાનું શાક સમજ્યા થા. હવે તમે એવું સમજ્યા એ તમારી ભૂલ કે મારી ભૂલ? એ મને કાઈ સાંભળવું ના. 200 રૂપિયા લાય પાછા. કેમ? ગાંઠિયાના શાકના કાઈ 200 રૂપિયા થોડા હોય? ગાંઠિયા કેટલાના કિલો છે? 200 રૂપિયાના. આ તો 200 રૂપિયા તો થાય જ છે ને. પણ શાક ક્યાં કિલો ગાંઠિયાનું હતું? 10 રૂપિયાના ગાંઠિયા હશે. એ તો આપણે માથાકૂટ નથી કરવી. ગાંઠિયાનું શાક પાછું લાવો એટલે 200 રૂપિયા આપી દઉં. પણ ગાંઠિયાનું શાક તો હું ખાઈ ગયો. તો ગાંઠિયાનું શાક ખાઈ ગયા ને પૈસા હું પાછા માંગો? છેતરવાના ધંધા કરો તે. છેતરવાના ધંધા તો તમે કરો. સમજાય નહીં એવું બોલો અને કેટલા બધા પૈસા લઈ જાઓ. તો હું હે મમરાભાઈ કેમ ફફડાટી આવે? હે હાલો તો. બોડા મને બસાવો. હું છું. એ કેહા કાકા અને જમરૂ કાકા મને ઢીબી નાખશે. હું કામ? હું દુકાનનું નામું માંગવા ગયો ને એટલે. લ્યો બોલો, કેહા કાકા ને જમરૂ કાકા ને તમે ભાગી નથી રહેતા. પણ હું એકલો છું અને ઈ 2 જણા છે. તો પણ ઈવડાને તો અમે નો ભાગી રહેવી. પણ આજ તમે મને બસાવો ને, તમારે ક્યારેક બાંધન થાય ને ત્યારે હું તમને બસાવીશ બસ. ના રે ના, તમારે હાટું અમારે શું કામ માર ખાવા? પણ આજ મારા બદલામાં તમે માર ખાવ, પછી ક્યારેક તમારા બદલામાં હું માર ખાઈશ. એ વાંધો નહીં. ઉભો રે. મમરાભાઈ ઉપર હાથ ન ઉપાડતા. તું હું કામ બોલે? તને કઈ ખબર હોય નહીં ને? ભોળા દાદા ને ખબર હોય કે ખબર ન હોય, આ ભોળા દાદા ની વાડી છે. ભોળા દાદા કે એમ જ થશે. ભોળા દાદા को क्या बिस्कुट समझ के रखा है? ओ बापा. અરે ખદુડો હું થા, આમ એક બાજુ ઉભો રહે ને, નકર હમણાં તને ઢીબી નાખશું. ઉભો રહો. હવે ધોલ ન મારતા. હું વાત છે ઈ તો કે એ મમરો 840 રૂપિયા માંગે. દુકાનનું નામું કેટલું વધારી દીધું. હે એવું છે? એટલે તો હું કાઈ નથી બોલતો. આ બાજુ વ્યાય તો તો પર બાંધો લઈને મારી વાડીએ હું કામ આવો? આવ્યા જતો હોય તો. પણ એટલામાં તમે એક મોટા માણસ છો, બધા તમારું માને એટલે તમારી પાસે આવી. મારું ક્યાં કોઈ માને? બધા મને ધોલું મારે. મારું ક્યાં માન છે? તારું તો માન છે જ તે, પણ તને ક્યાં ભાન છે? હમરા હાસુ બોલ, કેટલું નામું છે? એ 175 રૂપિયા નામું છે. હે? અરે તો પણ એટલા બધા પૈસા વધારે હું કામ લખ્યા? પણ મને એમ કે પૈસા આપી દેશે.